રાજકોટમાં રેપિડો સેવાઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા ઓટો રિક્ષા ચાલકો વિરોધમાં આવ્યા। રાજકોટમાં ગ્રીન સિટી રિક્ષા એસોસિએશન અને એકતા સંગઠન ગ્રુપના નેજા હેઠળ 1215 જેટલા ઓટો રિક્ષા ચાલકોએ ભેગા થઈને રેપિડો સેવાઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે। રાજકોટ શહેરમાંથી રેપિડો સેવાઓને સંપૂર્ણપણે બંધ અથવા નાબૂદ કરવાની માગણી કરવામાં આવી છે। અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં 10મી 12ના ભાવે ભાડું દોડાવીને રિક્ષા ચાલકોનું શોષણ થતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। એસોસિએશનના જણાવ્યા મુજબ અત્યારે આ માત્ર સેમ્પલ છે અને હજુ 5000 જેટલા રિક્ષા ચાલકો જોડાવાના બાકી છે। જો રેપિડો સેવાઓ બંધ નહીં કરવામાં આવે તો તમામ ચાલકો એકજૂથ થઈને જાતે જ તેને બંધ કરાવશે। અહેવાલ સંજય પોપટ। મયુરભાઈ ભરવાડ એસકોસ ખાતે અમે ભેગા થયા છીએ 1200 થી 1500 ઓટો ડ્રાઈવર કે જે હક માટે ભેગા થયા છીએ અને અત્યારે કાયદેસર એક રિક્ષાવાળો રોજની 200 થી 300 રૂપિયાની નુકસાની સહન કરે છે રેપિડોના કારણે। રેપિડોની અંદર એક એની પોતાની મનમાની ચાલે છે। રેપિડો ઓટો લાઇક જે કસ્ટમરને દેખાડે છે અને કસ્ટમરને લોભામણી લાલચ આપે છે અને ડ્રાઈવર માથે 1 કિલોમીટરે 3 થી 4 રૂપિયાનું શોષણ થાય છે। એના માટે અમે બધા ભેગા થયા છીએ અને આ રાજકોટના ઓટો ડ્રાઈવરના એકતા દર્શન છે કે રાજકોટની અંદર એક ઓટો ડ્રાઈવર એકલો નથી, બધા ઓટો ડ્રાઈવર એક છે। ગ્રીન સિટી રિક્ષા એસોસિએશન ને એકતા સંગઠન ગ્રુપની સાથે જોડાયેલા તમામ ઓટો ડ્રાઈવર છે।